હેલો એવરીવન, તો આજે મેં બહુ દિવસ પછી મારી બહેનોને મળવા આવી છું. સી માય ટુ સિસ્ટર, માય કઝિન એન્ડ એ લોકોને ત્યાં મેં બતાવું. અહીંયા બહુ બધું છે. ચાલો સી, મારી બહેને અહીંયા રોપેલી છે પાપડી, જે બહુ બધી છે. અને ત્યાં રોપ્યું છે ફુલેવર ફ્લાવર છે નીચે જોઈને. અને આ બી શાયદ પાપડી જ છે, ચોળી છે, સોરી ચોળી. અને આ બાજુ બહુ બધું છે. ચાલો બતાવું. આઈ થિંક અહીંયા રીંગણ રોપેલા છે. ટામેટા છે. ઓહો, સી આ ટામેટા છે, આ મરચા છે. જો પ્રીટી ફ્લાવર જો ત્યાં મરચા બી લાગેલા છે. ને લિટલ ચીકુ બી લાગેલા છે. આ બાજુ ભાજી બી છે. ચલો વચ્ચે જોઈને. આ તો એ છે ગુવાર ફળી છે. મસ્ત છે ને. મારી બેન ખેતર બહુ મોટું કરે છે અને બહુ શોખ છે. સી મારી બેન. અને આ જો આવું છે. અચ્છા, મેથીની ભાજી છે. ઓકે, આમથી નીકળી જઈએ તું. કા છે? વચ્ચે વચ્ચે છે તે. હા હા હા, દેખાયું. હા હા, શું કહે છે? લેટ્યુસ. રેડ લેટ્યુસ. આ બધા આવી છે. ચાલો આ બાજુ સલાડમાં ખાઈ છે. સલાડ. અચ્છા, આને સલાડમાં ખાતા છે. મને એટલું બધું ખ્યાલ નથી. બીકોઝ આઈ ડોન્ટ જો ને ગ્રીન હો છે. બાજુમાં છે ને. હા હા, આયરું. આ ગ્રીન અને આ રેડ. મસ્ત છે યાર. મેં તો સલાડ નથી ખાતી. સો અને આ શું છે? આ રાઈ છે કે? હા, સી સરસો. સરસો ને રાઈ. દોનો ક્યાં છે પોકચોય? ઓહો, પેલું કોબીનું એ ઝાડ જેવું દેખાતું છે. કોબીનું ઝાડ? પોકચોય છોડ. ચાલો, છોડ, કોબીનો છોડ. મારી બેનને ત્યાં બહુ બધું છે. મારી બેનને ત્યાં બહુ બધું છે. હજુ બતાવું. ચલો, બીકોઝ મેં બહુ દિવસ પછી મળેલી છું. આજે પાપડી કઈ બી કશે બી ખેતી કરી નાખે રહી હે. સી મારી બેનના ઘરનું જંગલ. આ લીંબુ છે ને? ટાઈગર નથી. પપૈયા જો, આખી લાઈન છે. સી પપૈયા. હા, મેં જોઈલા. આધા તો તોડી કાઢ્યા, પણ આધા છે. આ પેલા ખાવાના પાન ખાય છો. અહીંયા ચાલ ને અંદર જો, પેલું પપૈયાનું આ ઝાડ મારી બેનનું ન્યુ ઘર છે. ચલો બતાવું તમને. બનતું છે. સી એને તો ઘરમાં જ રોપી દીધું. Oh સ્ટ્રોબેરી ઘરમાં છે. જો અમારા ઘરમાં જ છે બધું. બહુ સી મસ્ત. હતું હજુ. વાવ. હા, એ રવા દે છે. એને છે ને વ્યવસ્થિત મૂકેલી છે. સોરી, સ્ટ્રોબેરી. એને મૂકેલી છે એટલે છે ને ગંદી નહીં થાય. એવું કે એના પર એ કરે ને તો બગડી. જો કોઈ ઘરમાં ખેતી નહીં જોઈ તો જોઈ લેવું. મસ્ત, બહુ સરસ. જો ની મારી પપૈયા બેન એટલી એક્ટિવ છે ને. હા, જો ની કે પપૈયા. વાત જ નહીં પૂછવી. કેટલા બધા છે. 100 ની કાઉન્ટ નહીં કરી શકું મેં. ચાલો, બધા ખેતરમાં ખેતી કરે, પણ મારી બેને ઘરમાં જ ખેતી કરી કાઢી. જો કેટલું સરસ. ઓકે, ચલો નેક્સ્ટ રૂમમાં જઈએ. આ મસ્ત દેખાતું છે. એવું છે એનું પોકચોય. તો આ લોકોને જોઈએ. સી અહીંયા બધું છે, પણ ઓ માં, પર્પલ મરચા ઓ માય ગોડ. ને રેડ પર્પલ. મેં પહેલી વાર જોયા. મે બી ફર્સ્ટ ટાઈમ પર્પલ મરચા જોયા. કેપ્સિકમ. સી નેક્સ્ટ રૂમમાં જઈએ આપણે. નેક્સ્ટ રૂમમાં તુવેર છે. તુવેર. देखो नेक्स्ट रूम में तुवेर ही तुवेर है. મરચા કઈ બાજુ? આ બાજુ અહીંયા મરચા છે. આ બાજુ આગળ. નેક્સ્ટ રૂમ માં ચાલો મરચા બતાવું. સી આ રૂમ માં છે મરચા. રીંગણ ને મરચા. આ રૂમ માં છે મરચા. સી ત્યાં રેડ મરચા. એને અહીંયા શું છે? આ એ બી મરચા જ છે ને? સી મરચા. સી કેપ્સિકમ મોટા કીધું. હજુ હમણાં પેલું તોડ્યા છે. હા, એટલે હમણાં તોડ્યા છે એવું કહે છે. જો અમારા ઘરમાં જ ખેતી કરેલી છે. હવે આગળ જઈએ. ચાલો, ઘર બને ત્યાં સુધી. ઘર બને ત્યાં સુધી અમે ખેતી કરી નાખી. મારી બેન આઈરિયા બહુ એક્ટિવ છે. એક રૂમ બાકી રહી ગયો. કઈ નથી. એક આંબો છે. રૂમ ખાલી સ્ટોર રૂમ છે. આંબો છે તો એટલે એમાં કઈ નથી રોપ્યું અમે મારી બેને. ઓકે, અહીંયા
અહીંયા રોપેલું છે ને ચીકુ. ચીકુ અને પાપડી બી સાથે છે. હવે એનું ઘર ખતમ થવા જઈ રહેલું છે. ચાલો મળીએ પછી. બાય. બાય.